Hello, students. Don't find me there. I'm just coming, and here I am. So, last time we studied uh, what is a sentence, then the parts of the sentence, what is subject, what is predicate. Then I told you what is the ratio of subject and predicate. I also told you what is finite verb. I also told you what is non finite verb. And then I told you what is a simple sentence. Today, my topic is what is compound sentence. But before we proceed to learn what is compound, we have to learn something else also. Compound ને ભણતા પહેલાં અમુક બીજી વસ્તુઓ ભણવી પડે. એમાં એક ક્લોઝ છે. આ ક્લોઝ આવ્યા પછી કોઓર્ડિનેટ ક્લોઝ છે, પછી કોઓર્ડિનેટ કન્જંક્શન્સ છે, અને પછી કમ્પાઉન્ડ સેન્ટેન્સ આવે. Now see the sentence here, I play chess, but you play cricket. See, there is one full stop, right? So if I ask you how many sentences are there written on the board, વાક્ય કેટલા અહીંયા લખેલા છે? તો તમારામાંથી કોઈ એક કહેશે, કોઈ બે કહેશે. બે કહેવાવાળા શું વિચારશે ખબર છે? આઈ પ્લે ચેસ આ એક વાક્ય, યુ પ્લે ક્રિકેટ આ બીજું વાક્ય. બટ ઇટ ઇઝ નોટ સો. There is only one sentence, and that is I play chess but you play cricket. Do you know what are the signs, what are the punctuations that define the sentence? વાક્ય પૂરું થયું એ કેમ ખબર પડે? જો એક ફૂલ સ્ટોપ આવે તો ખબર પડે, એક ક્વેશ્ચન માર્ક આવે તો ખબર પડે, એક એક્સક્લેમેટરી સાઇન આવે તો ખબર પડે. આ ત્રણ પંક્ચ્યુએશન્સ માર્ક એવા છે કે they decide the boundary of a sentence. હવે અહીંયા ફૂલ સ્ટોપ કેટલા? એક. સો દેર ઇઝ ઓનલી વન સેન્ટેન્સ, રાઈટ? હવે આપણે ડિસાઇડ કરીએ સબ્જેક્ટ અને પ્રેડિકેટ કેટલા છે. ટુ ફાઇન્ડ આઉટ ધ સબ્જેક્ટ યુ હેવ ટુ આસ્ક હુ ટુ ધ ફાઇનાઇટ વર્બ, રાઈટ? ફાઇનાઇટ વર્બ હોય ને એને તમારે ફાઇનાઇટ વર્બ યાદ છે ને? The verb that has been joined to the subject either by tense or in auxiliary is called finite verb. કર્તાની સાથે કાળ અથવા ઓક્ઝિલરીથી જોડાયેલું ક્રિયાપદ એટલે ફાઇનાઇટ વર્બ, રાઈટ? જોડાયેલું આપણે પરણેલું કહેતા હતા. સો ધીસ ઇઝ ફાઇનાઇટ વર્બ, પ્લે. અને ધીસ ઇઝ આઈ. આઈ ઇઝ સબ્જેક્ટ. સો વોટ હેઝ બીન ટોલ્ડ અબાઉટ આઈ ઇઝ પ્રેડિકેટ. આઈ પ્લે ચેસ. હવે અહીંયા આવો. પ્લે એટલે રમે છે. કોણ? યુ. સબ્જેક્ટ. ધીસ ઇઝ વોટ? predicate. Now in this sentence there are two subjects and two predicates. આ વાક્યમાં બે સબ્જેક્ટ બે પ્રેડિકેટ. હવે આપણે લોચો ન વડે એટલે આપણે નંબર આપી દઈએ. This is subject 1, this is subject 2, this is predicate 2, sorry predicate 1, and this is predicate 2. So in this sentence, there are two subjects and two predicates. This is the first pair of subject and predicate. This is the second pair of subject and predicate. Right? સબ્જેક્ટ પ્રેડિકેટની પહેલી જોડી, સબ્જેક્ટ પ્રેડિકેટની બીજી જોડી. હવે ધારો કે હું અહીંયા ફૂલ સ્ટોપ મૂકું, છે નહીં. ધારો કે હું અહીંયા ફૂલ સ્ટોપ મૂકું. આટલું જ વાક્ય છે તમારી પાસે. આઈ પ્લે ચેસ. તો એ વાક્ય છે કે નહીં? Of course it is a sentence. ધારો કે બટ જેવું, you don't have anything, you are just having three words, you play chess, તો વાક્ય છે કે નહીં? એ વાક્ય છે. તો આ જે કટકો છે આના વિશે તમે શું કહી શકો? This portion is a part of a sentence, right? આ કટકા વિશે તમે શું કહી શકો? આ કટકો પણ વાક્યનો વાક્ય જેવો ભાગ છે. આખું વાક્ય છે, આટલો પોર્શન વાક્યનો વાક્ય જેવો ભાગ છે. આખું વાક્ય છે, આટલો પોર્શન પણ વાક્યનો વાક્ય જેવો ભાગ છે. ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ અ સેન્ટેન્સ વિચ ઇઝ ઓલમોસ્ટ લાઇક અ સેન્ટેન્સ. ધીસ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ અ સેન્ટેન્સ વિચ ઇઝ ઓલમોસ્ટ લાઇક અ સેન્ટેન્સ. It has one subject, one predicate. This portion is also having one subject and one predicate. But it is not an individual, separate, simple sentence. આ ઇન્ડિવિજ્યુઅલ સેપરેટ સિમ્પલ સેન્ટેન્સ નથી. આ તો વાક્ય તો આટલું છે. ફરીથી સમજો. જો આખું છે ને આ વાક્ય છે,
આ કટકો વાક્યનો વાક્ય જેવો ભાગ છે, આ કટકો વાક્યનો વાક્ય જેવો ભાગ છે. આમાં એક સબ્જેક્ટ, આમાં એક પ્રેડિકેટ, આમાં એક સબ્જેક્ટ, આમાં એક પ્રેડિકેટ, છતાંય આ સિમ્પલ સેન્ટેન્સ નથી, આ સિમ્પલ સેન્ટેન્સ નથી. દેન what it is called? It is called a clause. So what is a clause? Now suppose we are asked to define a clause. How shall I define a clause? Clause is a part of a sentence, right? This is a bigger sentence. This portion is a part of a sentence. This is also a part of a sentence. Clause is a part of a sentence which is almost like a sentence. Read this. I play chess. You are tempted to think that it is a sentence. Read this. You play cricket. તમને અહીંયા એવું મન થાય કે આ વાક્ય છે, આ વાક્ય છે. Why? Because it is a part of a sentence which is almost like a sentence and it has one subject, one predicate, one subject, one predicate. One subject plus one predicate. But it is not an individual separate simple sentence. See, you are not having any full stop here. અને આટલોય કટકો તમારી પાસે ખાલી આટલું નથી, આ ચાર શબ્દો આની અંદર જોડાયેલા છે. સો it has one subject, one predicate, but it is not an individual separate simple sentence. Then it is called a clause. So what is a clause? Clause is a part of a sentence. It is almost like a sentence. It is one subject, one predicate, but it is not an individual separate simple sentence. તો clause એટલે શું? વાક્યનો વાક્ય જેવો ભાગ. એમાં એક સબ્જેક્ટ હોય, એક પ્રેડિકેટ હોય, પણ એ છૂટું સિમ્પલ સેન્ટેન્સ નથી. Then this portion is called a clause. So this is what? It is a clause 1. This is clause 2. Now you understood? તો આ clause 1 છે, આ clause 2 છે. So what is a clause? Clause is a part of a sentence which is almost like a sentence. It is one subject and one predicate, but it is not an individual separate simple sentence. See, this is for your understanding. તમને કોઈ એવું પૂછવા નથી કે ક્લોઝની ડેફિનેશન આપો, and maybe you will not find such a definition in any grammar book. આમ horrible style જે છે ને, you refer some books. The grammatical points have been explained in such a horrible style that you think, I don't like grammar. This is not horrible style. આ આપણી દેશી દિમાગમાં આસાનીથી બેસે ને એવા પ્રકારની સ્ટાઇલ છે ને, આમાં બધાને સમજાઈ ગયું. ક્લોઝ એટલે શું? ક્લોઝ એટલે વાક્યનો વાક્ય જેવો ભાગ. એક સબ્જેક્ટ હોય, એક પ્રેડિકેટ હોય, છતાં છૂટું સિમ્પલ સેન્ટેન્સ નથી, અને ક્લોઝ કહેવાય. તો આ વાક્યમાં બે ક્લોઝ છે, રાઈટ? હવે જે બીજી વાત જાણવાની છે ને એ શું છે? યુ નો દેટ ઇઝ 10.2. વોટ ઇઝ અ કોઓર્ડિનેટ clause and coordinate conjunctions? હવે આ જાણવાનું છે. કોઓર્ડિનેટ ક્લોઝ એટલે શું અને કોઓર્ડિનેટ કન્જંક્શન એટલે શું? Again, it is very simple. Suppose I put a full stop here. Suppose. Then will this clause stand as an individual separate simple sentence?
હું અહીંયા ફૂલ સ્ટોપ મૂકું, આ બીજું કાંઈ નથી, તો આ સિમ્પલ સેન્ટેન્સ બનાવે? આઈ પ્લે ચેસ, યસ, આ સિમ્પલ સેન્ટેન્સ બનાવે છે. સો ધીસ ક્લોઝ if you write separately in sentence, then it can stand as an individual separate simple sentence. Suppose these 4 words 1, 2, 3 and 4, they are not, only these 3 words are here. You play chess. This clause, if I write separately, then this sentence, will it stand as an individual separate simple sentence? Of course yes. આ ક્લોઝ જે છે પહેલું ક્લોઝ, આ ક્લોઝ છે બીજું ક્લોઝ છે. હું આ બટ બધું કાઢી નાખું થોડી વાર સુધી, અને અહીંયા હું ફૂલ સ્ટોપ મૂકી દઉં, તો જો આ ક્લોઝ સિમ્પલ સેન્ટેન્સ બનાવી શકે છે, આ ક્લોઝ પણ સિમ્પલ સેન્ટેન્સ બનાવી શકે છે, બે ક્લોઝ સિમ્પલ સેન્ટેન્સ બનાવી શકે છે, તો આ બે ક્લોઝને કોઓર્ડિનેટ ક્લોઝ કહેવાય. બે ક્લોઝને કેવા કહેવાય? કોઓર્ડિનેટ ક્લોઝ. સો વોટ ઇઝ અ કોઓર્ડિનેટ ક્લોઝ? Divide the sentence into clauses. If both the clauses have the potential to stand as an individual separate simple sentence, then both the clauses are called coordinate clauses. વાક્ય હોય ને વાક્ય, એનું ક્લોઝમાં રૂપાંતરણ કરી નાખો. પેલું ક્લોઝ બીજું ક્લોઝ બે જે છે ને સિમ્પલ સેન્ટેન્સ તરીકે છૂટા હોય ત્યારે બે સિમ્પલ સેન્ટેન્સ તરીકે અસ્તિત્વ ધરાવી શકતા હોય, દેન બોથ ધ ક્લોઝીસ આર કોલ્ડ, બે ક્લોઝને શું કહેવાય? કોઓર્ડિનેટ ક્લોઝ કહેવાય. સો ધીસ ક્લોઝ ઇઝ કોઓર્ડિનેટ ક્લોઝ 1, ધીસ ક્લોઝ ઇઝ કોલ્ડ કોઓર્ડિનેટ ક્લોઝ 2. So what is coordinate clause? Divide the sentence into clauses. If each clause has the potential to stand as an individual separate simple sentence, this is also having that potential, the second clause is also having that potential, then both the clauses are called coordinate clauses. તો coordinate clauses એટલે શું? આપેલા વાક્યનું ક્લોઝમાં રૂપાંતરણ કરો. મળતા બે ક્લોઝ જો છૂટા છવાયા સિમ્પલ સેન્ટેન્સ તરીકે અસ્તિત્વ ધરાવી શકતા હોય તો બે ક્લોઝને કેવા કહેવાના? કોઓર્ડિનેટ ક્લોઝ કહેવાય. અને વચ્ચે જે કંજંક્શન આવે ને આને કોઓર્ડિનેટ કંજંક્શન્સ કહેવાય. બે કોઓર્ડિનેટ ક્લોઝની વચ્ચે જે કોઓર્ડિનેટ કંજંક્શન છે એ કોઓર્ડિનેટ કંજંક્શન કહેવાય. અને એવું વાક્ય કે જેમાં બે કોઓર્ડિનેટ ક્લોઝ એક કોઓર્ડિનેટ કંજંક્શનથી જોડાય એ વાક્યને કમ્પાઉન્ડ સેન્ટેન્સ કહેવાય. ધીસ ઇઝ કમ્પાઉન્ડ સેન્ટેન્સ. તો 10.3, what is compound sentence? What is compound sentence? Two coordinate clauses joined by one coordinate conjunction makes compound sentence. Two coordinate clauses joined by a coordinate conjunction makes a compound sentence. Now you understand what is a compound sentence. Compound sentence એટલે શું? બે કોઓર્ડિનેટ ક્લોઝિસ એક કોઓર્ડિનેટ કંજંક્શનથી જોડાય ને એને કમ્પાઉન્ડ સેન્ટેન્સ કહેવાય. Now do one thing, I keep aside, you take the screenshot and now you have to write what is the definition of coordinate clause, coordinate conjunction. હું હમણાં જે બોલ્યો છું તે પછી compound sentence. I go aside so that it will be very easy for you to take a note of it. Take a screenshot. Now see, take the screenshot of it.
There are two sentences written on the board. Reena sings songs, but Tina plays tabla. This is a full stop, right? So there is only one sentence. If I divide the sentence into clauses, then how should I divide? This is finite word. Sings gaye છે. કોણ ગાય છે? Reena. So this is subject. What has been told about Reena? Sings songs. So this is predicate for Reena. Come here, plays વગાડે છે. Who plays? Tina. So this is subject 2, since it was subject 1 here. What has been told about Tina? Plays tabla. So this is predicate 2. Subject 1, predicate 1, this is clause 1. Subject 2, predicate 2, this is clause 2. Now there are two clauses. If I put a full stop here, Reena sings songs, this part can stand as an individual separate simple sentence. And if these three words have been written together, but not these previous words, then Tina plays tabla, this clause will also stand as an individual separate simple sentence. So both the clauses are having the potential to stand as individual separate simple sentences. So they are called coordinate clause 1, coordinate clause 2, and this conjunction is called coordinate conjunction. So two coordinate clauses joined by one coordinate conjunction is called compound sentence. આ જે વાક્ય છે ને, રીના સિંગ્સ સોંગ્સ બટ ટીના પ્લેસ તબલા, આ વાક્યને તમે ક્લોઝમાં રૂપાંતરણ કરો. જો સિંગ્સ એટલે ગાય છે, કોણ ગાય છે? રીના. રીના વિશે શું કહેવાનું? સિંગ સોંગ્સ. ટીના પ્લેસ તબલા, પ્લેસ એટલે વગાડે છે, કોણ વગાડે છે? ટીના. તો ટીના વિશે શું કહેવાનું? પ્લેસ તબલા. સબ્જેક્ટ પ્રેડિકેટ. રીના સબ્જેક્ટ પ્રેડિકેટ. એટલે આ જે છે એ વાક્યનો વાક્ય જેવો ભાગ થયો. એક સબ્જેક્ટ એક પ્રેડિકેટ, છતાંય તે સ્વતંત્ર સિમ્પલ સેન્ટેન્સ નથી. આટલું શું છે? વાક્યનો વાક્ય જેવો ભાગ, એમાં એક સબ્જેક્ટ એક પ્રેડિકેટ, છતાં સ્વતંત્ર સિમ્પલ સેન્ટેન્સ નથી. ધીસ ઇઝ ક્લોઝ 1, ધીસ ઇઝ ક્લોઝ 2. હું અહીંયા ફૂલ સ્ટોપ મૂકું તો રીના સિંગ સોંગ્સ આ સિમ્પલ સેન્ટેન્સ બનાવી શકે. ખાલી આટલું જ લખ્યું હોય, ટીના પ્લેસ તબલા, તો એ સિમ્પલ સેન્ટેન્સ બનાવી શકે. એનો મતલબ શું થાય? બે કોર્ડિનેટ ક્લોઝ છે. તો બે કોર્ડિનેટ ક્લોઝની વચ્ચે જે હોય ને, એ કંજક્શનને કોર્ડિનેટ કંજક્શન કહેવાય. સો ધીસ ઇઝ કમ્પાઉન્ડ સેન્ટેન્સ. હવે આ જુઓ, આઈ ટીચ ઇંગ્લિશ એન્ડ માય બ્રધર ટીચીસ મેથ્સ. જો આઈ એ સબ્જેક્ટ થઈ ગયું, ટીચ ભણાવે છે, કોણ ભણાવે છે? આઈ. મારા વિશે શું કહેવાનું? ટીચ ઇંગ્લિશ. સો ધીસ પોર્શન ઇઝ ક્લોઝ 1, રાઈટ? આ ક્લોઝ 1 થઈ ગયું. માય બ્રધર ટીચીસ મેથ્સ. હુ ટીચીસ માય બ્રધર? બ્રધર વિશે શું કહેવાનું? ટીચીસ મેથ્સ. સો ધીસ ઇઝ વોટ? અ ક્લોઝ. હવે ખાલી આટલું હોય ને તોય આ સિમ્પલ સેન્ટેન્સ બનાવે, ખાલી આટલું હોય તોય આ સિમ્પલ સેન્ટેન્સ બનાવે. સો બોથ ધ ક્લોઝીસ આર કોઓર્ડિનેટ ક્લોઝીસ. ધીસ ઇઝ કોઓર્ડિનેટ કંજક્શન, ધીસ ઇઝ કમ્પાઉન્ડ સેન્ટેન્સ. યુ ગોટ ધ આઈડિયા? હું નીચે બે વાક્ય લખું છું, તમારે એ બે વાક્યને આ રીતે ક્લોઝમાં રૂપાંતરણ કરીને કમ્પાઉન્ડ છે એવું બતાવી દેવાનું છે. વી ટેક ટી but they take coffee. This is the first sentence. Second one is Rahul sings songs, Mehul sings bhajans. Now take the screenshot અને એનું આ રીતે ડિવિઝન કરો. Now see, there are certain questions in my mind. Perhaps you might be having the same questions. See, what is the difference between a clause versus simple sentence? Because clause is also what? One subject, one predicate. Simple sentence is also what? One subject,
one predicate. Both are having one subject, one predicate. So what is the difference? What is the difference between simple sentence and a clause? I play chess. This is a simple sentence. But if I write, I play chess, but you play cricket. See, this is a simple sentence. Subject, predicate. One subject, one predicate, and the sentence is over. This is simple sentence. The same three words, they are clause here. This is another clause. I think the difference is clear to you. I play chess, these three words form a simple sentence here, but the same three words form a clause here. આ ત્રણ શબ્દ છે ને, I play chess, એ અહીંયા સિમ્પલ સેન્ટેન્સ છે. I play chess, અહીંયા શું છે? આ ક્લોઝ છે. So what is the difference? Difference is of individuality. આ સ્વતંત્ર છે, but this is not. આ સ્વતંત્ર સિમ્પલ સેન્ટેન્સ નથી. So this individuality makes the difference. તો ક્લોઝ હોય એને તમે ફૂલ સ્ટોપ મૂકી દો, and if it has the potential to stand as an individual separate simple sentence, that is simple sentence. So this is the difference between clause and simple sentence. Clause છે ને વાક્યનો વાક્ય જેવો ભાગ હોય, અને આમાં શું હોય? સિમ્પલ સેન્ટેન્સ એ છૂટું હોય, એને કોઈની યાર લેવા દેવા નથી. આ કોના જેવું છે ખબર છે? આ એક ભાઈ છે, આ ભાઈનું ફેમિલી છે. આ બીજો ભાઈ, આ બીજા ભાઈનું ફેમિલી છે. ભાઈ ભાભી એનું ટાબરિયું, ભાઈ ભાભી એનું ટાબરિયું. આ ભાઈ મહિને 1 લાખ રૂપિયા કમાય, આ ભાઈ મહિને 1 લાખ રૂપિયા કમાય. એટલે આર્થિક દ્રષ્ટિએ આઈ સ્વતંત્ર છે, કેપેબલ છે. કદાચ બે જુદા પડી જાય ને તોય બે પોતપોતાનું ગુજરાન ખૂબ સારી રીતે ચલાવે, છતાંય એક ચૂલા ઉપર રસોઈ બનાવે. તો આ કુટુંબ એને કેવું કુટુંબ કહેવાય? એને કમ્પાઉન્ડ ફેમિલી કહેવાય. ધીસ ઇઝ કમ્પાઉન્ડ સેન્ટેન્સ. સમજાણો? તો આ બે ફેમિલી, ધીસ ટુ ફેમિલી લીવ ટુગેધર બાય મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, અને એની પાસે એક જ ચૂલો છે. બે એક ચૂલે રસોઈ કરીને ખાય. આ બાજુ મોટો ભાઈ રહે, આ બાજુ નાનો ભાઈ રહે. બે છૂટા થઈ જાય ને, જુદા થઈ જાય તોય ચાલે તેમ છે, પણ બે ભેગા રહે. સો ધીસ ઇઝ કોલ્ડ કમ્પાઉન્ડ સેન્ટેન્સ. અને આવું ફેમિલી હોય તો એને કમ્પાઉન્ડ ફેમિલી કહેવાય. નાઉ દેર ઇઝ another topic in my mind. Ram and Shyam will go to school. Now this is a sentence. Can you tell me what type of sentence it is? It is simple, compound or complex? Ram and Shyam will go to school. અને સિમ્પલ કહેવાય, કમ્પાઉન્ડ કહેવાય કે કોમ્પ્લેક્સ કહેવાય? કોમ્પ્લેક્સ તો જે મેં ભણાવેલું નથી. I have not taught you the complex sentence. So maybe this is simple or compound. Let's try what it is. Will go એટલે જાશે. કોણ જાશે? રામ એન્ડ શ્યામ. સબ્જેક્ટ. રામ અને શ્યામ વિશે શું કહેવાનું? એ સ્કૂલે જશે. આ પ્રેડિકેટ. પણ સબ્જેક્ટ એક નથી હો. રામય સબ્જેક્ટ છે, શ્યામય સબ્જેક્ટ છે. એટલે સબ્જેક્ટ આમાં 1, 2 બે સાથે છે. જો now there is a confusion. Earlier I told you, if there is one subject then definitely there is one predicate. એક સબ્જેક્ટની યાર એક જ પ્રેડિકેટ હોય. આપણે રેશિયોની વાત કરી હતી. એક સબ્જેક્ટ હોય ત્યારે એક પ્રેડિકેટ હોય, 10 સબ્જેક્ટ હોય ત્યારે 10 પ્રેડિકેટ હોય, 100 સબ્જેક્ટ હોય ત્યારે 99 પ્રેડિકેટ ન હોય. યાદ આવ્યું?
100 પ્રેડિકેટ જ હોય. તો આમાં સાલું એમ કેમ થયું કે 2 સબ્જેક્ટ અને એક જ પ્રેડિકેટ છે? તો આ વાક્યનો કંઈ ત્રીજો પ્રકાર છે? સિમ્પલી છે નહીં, કારણ કે સિમ્પલમાં શું હોય, એક સબ્જેક્ટ હોય, એક પ્રેડિકેટ હોય. કમ્પાઉન્ડ દેખાતું નથી, કારણ કે 2 સબ્જેક્ટ હોય તો 2 પ્રેડિકેટ હોવા જોઈએ, પણ અહીંયા દેર ઇઝ ઓનલી 1 પ્રેડિકેટ, સો દેર ઇઝ સમથિંગ લાઈક ગડબડ હિયર. દેર ઇઝ નો ગડબડ. લેટ્સ સ્ટડી મેથ્સ. આ કંઈ ગડબડ કાંઈ છે નહીં. હું તમને એક મેથ્સનું સિમ્પલ સીધું સાદું ઉદાહરણ આપું. XY પ્લસ ZY. હવે આમાં મારે શું કરવું જોઈએ? Y is common, so can I write like this? X plus Z Y. Can I write like this? Of course I can write. The same thing has happened here. Check how. You know what was the original sentence here? The original sentence was, Ram will go to school and it is Shyam. Shyam will go to school. Now check. Ram, Shyam and this is will go to school, will go to school. What do you call it? Factorization. અવયવ કયો ને કરો. અહીંયા શું લખવાનું? આ તો કોમન નીકળશે. Will go to school. Now check, this sentence is compound. First check. This is subject, predicate, subject, predicate. Why full stop મૂકું? Ram will go to school, okay, coordinate clause 1. Shyam will go to school, okay, coordinate clause 1. This is subject 1, this is predicate 1, this is subject 2, this is predicate 2. So this is what? Clause 1, this is what? Clause 2, this is coordinate clause 1, this is coordinate clause 2, and this is what? Coordinate conjunction, right? So the given sentence is a compound one. But now I can write this sentence differently also. Will go to school, will go to school, I will take it common. Will go to school, right? Ram and Shyam. Now see, check the sentence. Ram and Shyam will go to school. Ram and Shyam will go to school. This is compound. એટલે આમાં શું હતું કે આ જે પ્રેડિકેટ છે ને, રામનું પ્રેડિકેટ આ હતું, શ્યામનું પ્રેડિકેટ આ હતું, એટલે આપણે એને કોમન લઈ લીધું. અને ઇન લેંગ્વેજ વી ડોન્ટ યુઝ બ્રેકેટ્સ. ભાષામાં આપણે કાઉન્સ નથી કરતા, એટલે આખું વાક્ય આમ લખી નાખ્યું. Otherwise this is not simple, neither this is complex, કે બીજા કોઈ પ્રકારનું નથી, right? So Ram and Shyam will go to school. It is what? Compound. પછી આમે લખ્યું હોય ને કે I play cricket and chess. So what type of sentence it is? It is also compound. I play chess and I play cricket and I play chess. You can write the sentence like this. I play cricket and I play chess. I play cricket, I play chess. Coordinate clause 1, coordinate clause 2, coordinate conjunction. This is compound. So this is also compound. So be very careful while judging the sentence whether it is compound, complex or simple. Now take the screenshot, and here we complete the compound sentence.